તો ભાઈ વીનો ભૂકો થઈ ગયો હે ને હવે આને નાખી દે. આજે 11 ને શું ખાવાનું બનાવ્યું તમને ખબર છે? તો પુસ્તા પાક બનાવ્યો છે, વ્હાઈટ પુસ્તા પાક, અને આ ચીકી બનાવી છે. ચીકી ભાઈ આમાં શું છે? ગાજર હે, યાની કે સૂકી ભાજી મમ્મીજીને બનાવ્યા. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. બધાને ખાવા થાય ને, હું એક રહી એટલે હું એક જ ખાઈ એવું નથી. બધા ખાઓ, કોઈ નહીં દેખો. વાહ ભાઈ વાહ. ગુડ મોર્નિંગ બધાને. મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં જો. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ. આજે નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ સવારના પોરમાં આપણે તૈયાર થઈ ગયા ને ભાઈ. હજી માથું આપણે એને ઓરાયું નથી. આમ ને મેં જો આમ ઓખા જેવું લાગે, ઓખા જેવું. તો આપણે પહેલાં માથું ઓરાવી લઈએ. તો માથું ઓરાવતા પહેલાં છે ને આપણે એક અંતર છાંટવું છે. ટી શર્ટ પહેર્યું ને એટલે એને અંતર છાંટવું છે. શર્ટમાં હું ના છાંટું, ટી શર્ટમાં જ ને આપણે છાંટીએ અંતર. આપણે એને અંતર કાઢી લઈએ એમાંથી. आज हम अंतर छाटने वाला है. अंतर छाटने वाला है. सुगंध आई है તમને છાટે. મસ્ત સુગંધ છે ભાઈ એની, મસ્ત એટલે મસ્ત ભાઈ. તો આને પેલા અહીંયા મૂકી દે અંતરને. ભાઈ અંતર મંતર હે ને આપણે છટાઈ ગયું હે ને મસ્ત હે ને સુગંધ આવે, મીઠી મીઠી. ભાઈ આપણે મસ્તીની બાબરી પાડી લીધી ભાઈ. ને આપણે નાનકડા હતા ને ત્યારે હે ને આવી હિંદ પાડીને નિશાળે જતા ભાઈ. ઘડિયાળ પહેરવી હે. જો આમાંથી કઈ પહેર્યું? એ સોલ્જર વોચ છે, દોનો વોચ છે, દોનો. તો ભાઈ આમાં 2 વોચ છે ભાઈ. કી પહેરવું આમાં છે? જો આમાં 10 ને 3 થઈ ને આમાં 10 ને 24 થઈ ભાઈ. એકે ટાઈમે નથી આમાં. તો આપણે આ વેર લઈ. આપણે થઈ ગયા છે રેડી ભાઈ ને. તો આપણી છે ને બદ્દીબાઈ શું કરે છે? જો બદ્દીબાઈ અહીંયા બેઠા છે ભાઈ. તડકો તપી ગયો છે, અહીંયા છાંયો છે તો અહીંયા જ બેઠી છે બધી. ક્યાં કરતી है हमारी बद्दीबाई? ભાઈ ને ખંજવારો ને એટલે અહીંયા આમ આ જ રીતને જ આમ મોં રાખી દઈએ. ગાય માતા શું કરે છે? ગાય માતા જય ગાય માતા. ભાઈ આ લીંબુડી છે ને પરવા વાવી હતી, અવોડી થઈ ગઈ, મારાથી ઊંચી થઈ ગઈ. હાઈટ તો જોવાની વધે છે પણ એક લીંબુ નથી આવ્યા. તો ભાઈ અવાર તો ના આવે તો કાંઈ વાંધો નહીં ભાઈ. પરવા તો આમાં લીંબુ આવવા જ જોઈએ ભાઈ. પછી આપણે આ જ લીંબુમાંથી લીંબુ તોડીને સોડા પીવીએ. ભાઈ સાહેબ મીંડળીનું બચ્ચું જાય, જો જાય ભાઈ. 12:30 થઈ ગયા અને મમ્મી जी क्या कर रही है? मेरी मम्मी जी क्या कर रही है? बी सेक रही है मम्मी जी. आजकल ना है हमारा बपोर का भिंडी की सब्जी है और बाजरा का रोटला और छाछ और बी और ककड़ी है. और ऐसा हमारा देसी खाना होता है यार बपोर का. हमारा ये देसी खाना ऐसा होता है भाई. અમારા ખાવાનું જ આવવું જોઈએ, અમારે દેશી ખાવાનું ભાઈ. દેશી ખાવાનું હોય ને ભાઈ, દેશી લાઈફ ને દેશી ખાવાનું એટલે કંઈ જોઈ નહીં. फिलहाल हमारा खाना हो गया. पूरी तरह से है ने रास्ता जाम कर दिया इस गाड़ी ने. आगे से ये गाड़ी दिख रही है ना, फंस चुकी है. 5 મિનિટ થી है ने અહીંયા ઊભા હે ગાડીની વાહે. आगड़ हलती ज नहीं गाड़ी. काम कर दी इस गाड़ी ने यार. अब हम कैसे निकलेंगे? આજે છે 11 ભાઈ. અને આજે હું હોય તમને હાજર બાફવાના હોય અને પૂછતા પાક ને એવું બધું કરવાનું. ચીકી ને મારા મમ્મીને ને મદદ કરવું. જો આ ને મિક્સર લઈને આપણે હે ને જા બીનો ભૂકો કરવો છે. 11 એ કે ભૂકો કરી નાખ ને એ કે તો હું કીધું હાલો કરી નાખે. બીજે હું આપણે નવરાજ છે. તો આમાં ભાઈ બી તો હે ને નાખી દીધા હે ને હવે આનો ભૂકો કરી નાખીએ પહેલે. ઓલું હે બીજું હે આ નથી લગભગ. ના આ જ લાગે માં. તો આનો આજે ભૂકો કરી નાખીએ આપણે. લાઈટ તો છે લે
तो जो यहाँ ना भूको કેટલો કેવો થયો વાહ ભાઈ વાહ લોડ कर दिया इसने तो આવો થયો तो भाई વીનો ભૂકો થઈ ગયો હે ને હવે આને નાખી દઈ આજે 11 ને શું ખાવાનું બનાવ્યું તમને ખબર છે તો આજે હે ને 11 છે એટલે બધા હે ને 11 નું ખાવાનું બધા બનાવતા જોઈએ તો હજી અમે હે ને બધું જો આ પુસ્તા પાક બનાવ્યો છે વ્હાઈટ પુસ્તા પાક અને આ ચીકી બનાવી છે ચીકી ભાઈ આમાં શું છે ગાજર है इसको गाजर बोलते हैं इसको पुस्ता पाक बोलते हैं सिंका और इसको चिकी बोलते हैं और इस भट्टे का यानी कि सूखी भाजी मम्मी जी ने बनाया थैंक यू भाई थैंक यू वेलकम और केरी है यार ये तो भूल गया तो केरी है भाई આટલું હે ને ખાવાનું હોય અમારે 11 નું તમે બનાવ્યું હોય તો કોમેન્ટ કરજો તમે શું શું બનાવ્યું કોમેન્ટમાં લખી નાખજો પેટ ભરી અને દાબીને ખાઈ લેવાય આવું ભાઈ 11 નું ખાવાનું મુકાય નહીં ભાઈ હું તો 11 ના રહ્યો મારી મમ્મી રહ્યા 11 રહી બચા નહીં તો કઈ બનાવ્યું હતી 11 લઈ લઈ તો બનાવ્યું ખાવા બધાને ખાવા થાય ને હું એક રહી એટલે હું એક ખાઈ એવું નથી બધા ખાઓ કોઈ નહીં દેખો वाह भाई वाह तो આપણે ને ખાઈ લે ले तो भाई आज का खाना ये सब है मैं तो भाई ये खाऊंगा सूखी भाजी और रोटी और छाछ मेरा सिंपल खाना है तो हम खा लेते हैं अभी शाम के 6 बज चुके हैं अभी मैं सोकर उठा हुआ है ठीक है भाई खाने के बाद इतनी नींद आती कि घैन चढ़ जाता है भाई सूखी भाजी होती ना बहुत ज़्यादा खा ली थी नींद अभी उठी है मम्मी जी क्या कर रही है मम्मी जी तो बर्तन धो रही क्योंकि इसी को बर्तन धोना है और खाना भी इसी को बनाना होता है अभी तक बर्तन धो रही है क्योंकि 6 बज चुके हैं तो मित्रों जी काले जी रस्ता में मोटो बधो ट्रक जातो तो ने ये अहींया ज आव्यो छे जो आपणे है ने जो आव्या है मोटो बधो ट्रक अहींया ज हाले है बोरविल छे बोरविल मोटी बधी तो आपणे ने चेक करवा आव्या कई रीतना हाले ने कई रीतना काम करे तो भाई इतना बड़ा बोरविल है भाई तो इसको बोलते हैं बोरविल तो कुएं में उतारते हैं और बोर करते हैं और पानी निकलता है इसमें से भाई साहब तो है ना देखिए पानी हो चुका है इसमें ज़्यादा पानी है भाई इतना बड़ा कल रास्ते में मेरे को फंसा दिया था इसने तो भाई है ना आ वाव में है ने पानी थયું है घणું બધું પાણી થયું है तो है ना भाई पेड़ा લઈ આવ્યા જો બધાને ખવરાવવાના છે આ પેડા તો આપણે है ને ટેસ્ટ કરીએ પેડો આપણે ટેસ્ટ કરી કેવો લાગે પેડો ભાઈ અમે જે વાડીએ જોવા ગયા હતા ને જ્યાં બોરવેલ હાલતું હતું ને ત્યાં ભાઈ પાણી ફૂલ એટલે ફૂલ થઈ ગયું હે એટલે અમે પેડા ખાતા ભાઈ અને બેઠા ભાઈ સોડા બોડા પીધી ને મજા આવી અહીંયા આપણે બ્લોગને પૂરો કરી દઈએ બ્લોગ તમને કેવો લાગ્યો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં તાતા બધાને બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ ઘરના કારીગરો ભાઈ વાહ ભાઈ વાહ અવરો ફરીએ ભાઈ આ મારીએ પણ છેડે અવરા ફરીએ